એ પાગલ છે, દૂર રહેજો એની પાસેથી. હંમેશા રાત્રે રસ્તા પર ચીસો પાડે છે, કોઈ દિવસ કશુંક ખરાબ કરી નાખશે. પણ કોઈને એ ખબર ન હતી કે જે સ્ત્રીને આખું શહેર પાગલ કહે છે એ જ સ્ત્રી એક દિવસ એવું કરશે કે આખું શહેર મોઢું બંધ કરીને ઊભું રહી જશે. નમસ્કાર મિત્રો. કહે છે કે માણસને પાગલ બનાવે છે પરિસ્થિતિ, અને જ્યારે પાગલપણું મર્યાદા ઓળંગે ત્યારે જન્મ લે છે એક એવો નિર્ણય જે ઇતિહાસમાં લખાઈ જાય. આ કહાની છે અમદાવાદ શહેરની. ક્યારેય એ વિચાર્યું નહીં કે આ પાગલ કહેવાતી સ્ત્રી ક્યારેક એક સામાન્ય સ્ત્રી હતી. નામ હતું કાવ્યા. આજે તે ફાટેલા કપડામાં, ઉઘડેલા વાળ અને થાકેલા ચહેરા સાથે ફૂટપાથ પર બેઠી દેખાતી. ક્યારેક અજાણ્યા લોકોને જોઈને હસતી તો ક્યારેક અચાનક રડી પડતી. પરંતુ એક સમય એવો પણ હતો જ્યારે એ જ કાવ્યા સવારની બસ પકડીને સ્કૂલ જતી, હાથમાં પુસ્તકો અને મનમાં જવાબદારી લઈને બાળકોને અક્ષર જ્ઞાન આપતી, અને સાંજે ઘરે આવી પોતાની નાની દીકરી અન્વીને છાતી સાથે લગાવીને વાર્તાઓ સંભળાવતી. સમય ક્યારે બદલાઈ ગયો, ક્યારે પરિસ્થિતિઓએ પલટો લીધો એ કોઈને ખબર પડી નહીં. જૂન 2024ની એક ભયંકર ગરમ સાંજ હતી. રસ્તાઓ પર ટ્રાફિકનો ઘોંઘાટ, દુકાનોની ઝગમગતી લાઇટો અને લોકોની અવરજવર વચ્ચે એક અજીબ દ્રશ્ય સર્જાયું. એ જ પાગલ કહેવાતી સ્ત્રી અચાનક રસ્તાની વચ્ચે ઊભી રહી ગઈ. માથું આકાશ તરફ ઊંચું કરીને ધીમે પરંતુ દ્રઢ અવાજમાં બોલવા લાગી, હવે પૂરું થયું, હવે બધું પૂરું. લોકો અટકી ગયા. કોઈએ મોબાઈલ કાઢીને વિડીયો બનાવ્યો, કોઈ હસી પડ્યો, કોઈએ ભગવાનનું નામ લીધું તો કોઈએ ભગવાનનું નામ લીધું. પરંતુ એક ક્ષણે પણ કોઈએ એ પ્રશ્ન પૂછ્યો નહીં કે આ સ્ત્રી અહીં સુધી કેમ પહોંચી. આ કહાની કોઈ ફિલ્મ નથી, કોઈ કલ્પિત વાર્તા નથી. આ સમયના એ ભયાનક ખેલની વાત છે જેમાં માણસ જીવતો હોય છે, શ્વાસ લેતો હોય છે, પરંતુ સમાજ તેને પહેલેથી જ મરી ગયેલો માની લે છે. કાવ્યા એ દિવસ સુધી લોકો માટે પાગલ હતી, પરંતુ એ દિવસ પહેલા તેની આંખોમાં સપના હતા, હાથમાં પુસ્તકો હતા અને હૃદયમાં પોતાની દીકરી માટે આખી દુનિયા વસતી હતી. કાવ્યાની આ હાલત એક જ દિવસે સર્જાઈ નહોતી. આ પાગલપણું કોઈ જન્મજાત બીમારી નહોતું, પરંતુ સમય અને પરિસ્થિતિએ ધીમે ધીમે એને અહીં સુધી લાવી હતી. થોડા વર્ષો પહેલા કાવ્યાનું જીવન સામાન્ય છતાં સુખી હતું. અમદાવાદની એક નગર પ્રાથમિક શાળામાં તે શિક્ષિકા હતી. પગાર ઓછો હતો પણ સંતોષ પૂરતો. તેના પતિ રોહિત મ્યુનિસિપલ ઓફિસમાં નોકરી કરતો, શાંત સ્વભાવનો અને જવાબદાર પુરુષ. બંને ભાડાના નાનકડા ઘરમાં રહેતા, પણ ઘરમાં હસવું, વાતો અને સપનાઓ હતા. તેમની દીકરી અન્વી તેમનો જીવ હતી. સવારની ઉતાવળમાં અન્વીને તૈયાર કરવી, બપોરે સ્કૂલથી આવતી વખતે દરવાજે ઊભી રહીને રાહ જોવી, અને રાત્રે ત્રણેય જમીન પર બેસીને જમતા. એ જ તેમની દુનિયા હતી. કાવ્યાએ ક્યારેય મોટા સપના નહોતા જોયા. બસ એટલું જ ઈચ્છ્યું હતું કે દીકરી ભણીને સારો માણસ બને. પરંતુ એક સાંજ એ બધું એક જ ઝટકામાં ખત્મ થઈ ગયું. રોહિત ઓફિસથી ઘરે આવી રહ્યો હતો ત્યારે રોડ પર એક બેકાબૂ ટ્રકે તેની બાઇકને ટક્કર મારી. લોકો ભેગા થયા, એમ્બ્યુલન્સ આવી, પણ હોસ્પિટલ પહોંચે એ પહેલાં જ રોહિતની શ્વાસ અટકી ગઈ. એ દિવસ પછી કાવ્યાના જીવનમાં અંધકાર ઉતરવા લાગ્યો. પતિ ગયા પછી શરૂઆતમાં સસરા સાસુએ સહારો આપ્યો, પરંતુ થોડા મહિના બાદ ઘર ખાલી કરાવી દીધું. નોકરી પર પણ કાવ્યાનું ધ્યાન રહેતું નહોતું. રજા વધારે થવા લાગી અને અંતે સ્કૂલે પણ તેને કાઢી મૂકી. એક તરફ પતિનું શોક, બીજી તરફ રોજગારનો અભાવ, અને વચ્ચે નાની દીકરી. કાવ્યા અંદરથી તૂટી રહી હતી, છતાં અન્વી માટે ઊભી હતી. પરંતુ સમાજ ત્યાં સુધી જ સાથ આપે છે જ્યાં સુધી તમને મજબૂત જુએ છે. નબળા પડતા જ પ્રશ્નો શરૂ થાય છે. એકલી સ્ત્રી બાળક કેવી રીતે ઉછેરશે? આવા શબ્દોએ કાવ્યાને ઘાયલ કરી. છતાં પણ તેને એ ખબર નહોતી કે સૌથી મોટો ઘા હજી બાકી છે. એવો ઘા જે તેને પાગલ કહેવાતી દુનિયા સુધી લઈ જવાનો હતો. કાવ્યાના જીવનમાં સાચો અંધકાર એ દિવસે ઉતર્યો જ્યારે તેની નાની દુનિયા તેની આંખો સામે તૂટી ગઈ. એ દિવસ સામાન્ય લાગતો હતો. કાવ્યા સવારથી કામની શોધમાં બહાર ગઈ હતી. કોઈ સ્કૂલ, કોઈ ટ્યુશન, ક્યાંયથી સકારાત્મક જવાબ મળ્યો નહોતો. સાંજ પડતા તે થાકેલી હાલતમાં ઘરે પરત ફરી, પરંતુ દરવાજો ખુલ્લો જોઈને તેના પગ ઠપ થઈ ગયા. ઘરમાં અજીબ શાંતિ હતી. અન્વીનો અવાજ, રમકડાનો અવાજ, કંઈ જ નહોતું. તેણે ચીસ પાડી, "અન્વી!" પણ જવાબ આવ્યો નહીં.
પડોશીને પૂછતા એક વાક્યએ તેના શરીરમાં વીજળી દોડાવી દીધી. બપોરે 2-3 લોકો આવ્યા હતા. બાળ કલ્યાણ વિભાગના કહી રહ્યા હતા. કાગળ બતાવ્યા, કહ્યું કે બાળક અનાથ છે અને કસ્ટડીમાં લઈ ગયા. કાવ્યાનું માથું ઘૂમવા લાગ્યું. તે દોડતી પોલીસ સ્ટેશન ગઈ, ઓફિસોમાં ભટકી, કોર્ટના ચક્કર લગાવ્યા, પરંતુ દરેક જગ્યાએ તેને એક જ જવાબ મળ્યો: પુરાવા નથી. કોઈએ તેની વાત ગંભીરતાથી લીધી નહીં. એક મા માટે એ માત્ર કાગળો નહોતા, એ તેનું હૃદય હતું. દિવસો પસાર થયા. અન્વી પરત ન આવી. કાવ્યા દરરોજ એ જ રસ્તા પર ઊભી રહીને રાહ જોતી. દરેક બાળકીમાં પોતાની દીકરીને જોવા લાગી. લોકો તેને અજીબ નજરે જોવા લાગ્યા. પાગલ થતી જાય છે એવી વાતો થવા લાગી. ધીમે ધીમે તેની ભાષા તૂટી, વિચાર ગૂંચવાયા અને આંખોમાં સતત ભય રહેવા લાગ્યો. સમાજે એને સમજવાની જગ્યાએ દૂર ઠેલવા માંડી. એક દિવસ ઘરનું ભાડું ન આપી શકતા તેને ઘર છોડવું પડ્યું. કાવ્યા દીકરી વગર, કામ વગર અને છત વગર રસ્તા પર આવી ગઈ. રાત્રે તે ચીસો પાડતી, કારણ કે સપનામાં અન્વી તેને બોલાવતી. દિવસ દરમિયાન તે શાંત રહેતી, પણ રાત્રે તેની અંદરની માં જીવતી થતી. લોકો માટે એ પાગલ સ્ત્રી હતી, પરંતુ હકીકતમાં એ એક માં હતી જે પોતાની દીકરીને શોધતી હતી અને દરેક બંધ દરવાજા સામે તૂટી રહી હતી. એ દિવસથી કાવ્યાનું નામ નહીં, ફક્ત એક ઓળખ રહી: પાગલ. રસ્તા પર જીવવું કાવ્યા માટે સજા કરતાં પણ કઠિન બનતું ગયું. દિવસ દરમિયાન તે ક્યાંક મંદિરની સીડીઓ પર બેઠી રહેતી, ક્યાંક બસ સ્ટેન્ડના ખૂણે, તો ક્યારેક મ્યુનિસિપલ ઓફિસની આસપાસ ભટકતી, જાણે કોઈ અજાણી ખેંચ તેને ત્યાં ખેંચી લાવતી હોય. લોકો હવે એને ઓળખવા લાગ્યા હતા. એ પાગલ ફરી આવી ગઈ કહીને મજાક ઉડાવાતી. કોઈ પાણી આપે તો કોઈ પથ્થર ફેંકે. રાત્રે ઠંડી જમીન પર સૂતી વખતે કાવ્યાને ઊંઘ આવતી નહોતી. આંખ બંધ કરતાં જ અન્વીનું ચહેરું સામે આવી જતું. માં, મને ઘરે લઈ જા. આ અવાજ તેના મગજમાં ગૂંજી ઉઠતો અને એ ચીસો પાડતી. લોકો કહેતા એ પાગલ છે, પરંતુ કોઈએ ન સમજ્યું કે આ ચીસો એક માની હતી. એક દિવસ બસ સ્ટેન્ડ પાસે બેઠેલી કાવ્યાની બાજુમાં એક વૃદ્ધ ભિક્ષુક સ્ત્રી આવીને બેઠી. તેણે કાવ્યાને ધ્યાનથી જોયા પછી ધીમે અવાજમાં કહ્યું: તું પાગલ નથી દીકરી, તું તૂટી ગઈ છે. આ એક વાક્ય કાવ્યાના હૃદયમાં ઘૂસી ગયું. એ પહેલી વાર હતી જ્યારે કોઈએ તેના દુઃખને નામ આપ્યું. કાવ્યાએ ધીમે ધીમે પોતાનું નામ કહ્યું: મારું નામ કાવ્યા છે. એ દિવસ પછી કાવ્યા થોડું બદલાઈ ગઈ. ચીસો ઓછી થઈ ગઈ, હસવું બંધ થઈ ગયું અને આંખોમાં એક અજાણી શાંતિ ઉતરી આવી. એવી શાંતિ જે પહેલાં તોફાન આવતું હોય તે પહેલાં હોય. તે હવે રોજ મ્યુનિસિપલ ઓફિસની આસપાસ બેસવા લાગી, જ્યાં ક્યારેક તેનો પતિ કામ કરતો હતો. એક સાંજે ત્યાંના કચરામાંથી તેને કેટલાક ફાટેલા કાગળોના ટુકડા મળ્યા. ફાઇલોના ભાગ, સહીના અંશ અને તારીખો. શરૂઆતમાં કાવ્યાને કંઈ સમજાયું નહીં, પરંતુ દિવસો સુધી એ કાગળોને જોડતી રહી. ધીમે ધીમે એક ભયાનક ચિત્ર સામે આવવા લાગ્યું. બાળ કલ્યાણ વિભાગના નામે નકલી દસ્તાવેજ, બાળકોની હેરાફેરી અને કેટલાક અધિકારીઓના સહીવાળા કાગળ. કાવ્યાનું શરીર કંપી ઉઠ્યું. તેને સમજાઈ ગયું કે અન્વી માત્ર ગુમ નથી થઈ, તેને સિસ્ટમે ગળી લીધી છે. એક ક્ષણથી કાવ્યાનું પાગલપણું ખતમ થઈ ગયું અને તેની જગ્યાએ એક એવો નિર્ણય જન્મ લેવા લાગ્યો જે આખા શહેરને હલાવી નાખવાનો હતો. 20 જૂન 2024નો દિવસ અમદાવાદ માટે સામાન્ય લાગતો હતો, પરંતુ કાવ્યાના જીવનનો એ સૌથી નિર્ણાયક દિવસ હતો. સવારેથી જ તે અજીબ રીતે શાંત હતી. ન ચીસો, ન હસવું, ન રસ્તા પર નાચવું. લોકો ચકિત હતા કે આજે પાગલ કેમ શાંત છે. બપોર સુધીમાં તેણે પોતાના કપડાં થોડા સરખા કર્યા, વાળ બાંધી લીધા અને હાથમાં એક જૂની ફાઇલ પકડી. સાંજ પડતા તે સીધી મ્યુનિસિપલ ઓફિસ સામે પહોંચી. ઓફિસ બહાર લોકોની અવરજવર હતી. કોઈ કામથી, કોઈ ફોન પર, કોઈ વાતોમાં વ્યસ્ત. કોઈને ખબર ન હતી કે થોડા મિનિટોમાં આખો માહોલ બદલાઈ જશે. કાવ્યા ધીમે ધીમે આગળ વધી અને રસ્તાની બાજુ ઊભી રહી. લોકો ઓળખતા હતા. કોઈએ કહ્યું, આ પાગલ ફરી આવી, તો કોઈએ હસી પડ્યું. પરંતુ આજે કાવ્યાની આંખોમાં પાગલપણું નહોતું, ત્યાં એક અડગ નિશ્ચય હતો. તેણે ઊંચા અવાજમાં બોલવાનું શરૂ કર્યું: આ ફાઇલમાં મારી દીકરીની સચ્ચાઈ છે. થોડા લોકો અટક્યા, કેટલાકે મોબાઈલ કાઢી લીધા, કોઈએ પોલીસને ફોન કર્યો. કાવ્યાએ ફરી કહ્યું,
જો આજે પણ કોઈ નહીં સાંભળે તો પછી કોઈ કદી નહીં સાંભળે. આટલું કહીને તેણે બેગમાંથી એક બોટલ કાઢી. પેટ્રોલ. લોકો હક્કાબક્કા રહી ગયા. એક ક્ષણમાં જ તેણે પોતાના શરીર પર પેટ્રોલ ઢોળ્યું. ભીડમાંથી ચીસો ઉઠી, એને રોકો, પાગલ છે, કશું કરવા જઈ રહી છે. એક ક્ષણે આખું શહેર થંભી ગયું હોય એવું લાગ્યું. પોલીસ દોડી આવી. 2 કોન્સ્ટેબલે તેને પકડી લીધી. આગ લગાડે એ પહેલાં જ કાવ્યા જમીન પર પડી ગઈ, પરંતુ તેની ફાઇલ હાથમાંથી છૂટી નહીં. પોલીસ અધિકારીએ ફાઇલ ઉઠાવી, ખોલી. અંદર જે હતું એ કોઈ પાગલની કલ્પના નહોતું. સીસીટીવીના પ્રિન્ટ, નકલી કસ્ટડી પેપર્સ, તારીખો, સહી અને નામો. ભીડ શાંત થઈ ગઈ. મીડિયા પહોંચી ગયું. જે સ્ત્રીને લોકો પાગલ કહીને હસી રહ્યા હતા એ જ સ્ત્રી હવે પ્રશ્ન બની ગઈ હતી. કાવ્યાને પોલીસ વેનમાં લઈ જવાઈ, પરંતુ આ વખત લોકો હસી રહ્યા ન હતા. આ વખતે આખું શહેર ચૂપ હતું. કાવ્યાને પોલીસ વાનમાં લઈ જવાઈ ત્યારે આ વખતે કોઈએ પાગલ છે કહીને હાંસી ઉડાવી નહીં. લોકોની આંખોમાં ડર અને શરમ બંને હતા. મ્યુનિસિપલ ઓફિસ સામેનો રસ્તો મીડિયા વાનોથી ભરાઈ ગયો. ટીવી કેમેરા ચાલુ થયા અને થોડા જ કલાકોમાં કાવ્યાનું નામ શહેરભરમાં ફેલાઈ ગયું. પોલીસ સ્ટેશનમાં શરૂઆતમાં અધિકારીઓએ તેને સામાન્ય રીતે જ લીધો, પરંતુ જેમ જેમ ફાઇલના પાના ખુલતા ગયા તેમ તેમ વાત ગંભીર બનતી ગઈ. સીસીટીવી ફોટામાં સ્પષ્ટ દેખાતું હતું કે અન્વીને કેવી રીતે 2 પુરુષો અને એક સ્ત્રી લઈ જઈ રહ્યા હતા. નકલી કાગળોમાં એવા અધિકારીઓની સહી હતી જેમના નામ વર્ષોથી ઈમાનદાર ગણાતા હતા. તપાસ શરૂ થતાં જ બાળ કલ્યાણ વિભાગમાં ખળભળાટ મચી ગયો. કેટલાક કર્મચારીઓ રજા પર ચાલ્યા ગયા, કેટલાકના ફોન બંધ થઈ ગયા. શહેરમાં ચર્ચા શરૂ થઈ. એ પાગલ સાચી હતી. કાવ્યા પોલીસ કસ્ટડીમાં બેઠી હતી, પરંતુ આ વખતે તે ચીસો પાડી રહી નહોતી. તે શાંત હતી, જાણે તેને ખબર હોય કે હવે સત્ય પોતે બોલશે. તપાસ દરમિયાન ખબર પડી કે અન્વી જેવી અનેક બાળકી નકલી કસ્ટડીના નામે એક એનજીઓને સોંપવામાં આવી હતી, જ્યાંથી આગળ તેને દત્તક પ્રક્રિયાના બહાને ગેરકાયદેસર રીતે વેચી દેવામાં આવતી. એક પછી એક પુરાવા સામે આવતા ઉચ્ચ અધિકારીઓ પર દબાણ વધતું ગયું. 2 દિવસમાં 3 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને એનજીઓના સંચાલકને ધરપકડ કરવામાં આવી. શહેરના અખબારોમાં મોટા હેડલાઇન છપાયા. પાગલ કહેવાતી સ્ત્રીના કારણે ખુલ્યો મોટો રેકેટ. કાવ્યાને પૂછપરછ માટે બોલાવવામાં આવી. અધિકારીએ પૂછ્યું, તું આ બધું કેવી રીતે સહન કરતી રહી? કાવ્યાએ શાંતિથી કહ્યું, કારણ કે હું માં છું અને માં માટે સહન કરવાની કોઈ સીમા નથી. એ શબ્દો સાંભળીને રૂમમાં બેઠેલા લોકો પણ ચૂપ થઈ ગયા. થોડા દિવસો પછી એક ફોન આવ્યો. અન્વી મળી ગઈ છે. એ સાંભળતા કાવ્યાની આંખોમાં પહેલીવાર આશા ઝળહળી, પરંતુ તે હજી ખુશ નહોતી, કારણ કે વર્ષોનો ડર અને દુઃખ એક જ ક્ષણે ખતમ થતો નથી. હવે આખું શહેર એક ક્ષણની રાહ જોઈ રહ્યું હતું, માં અને દીકરીની મુલાકાત. જે ક્ષણની કાવ્યાએ વર્ષોથી રાહ જોઈ હતી એ ક્ષણ આખરે આવી, પરંતુ એ ક્ષણ ખુશી કરતાં વધારે ભય અને કંપનથી ભરેલી હતી. પોલીસ સ્ટેશનના એક શાંત રૂમમાં કાવ્યાને બેસાડવામાં આવી. તેની સામે ખુરશી ખાલી હતી અને દરવાજા તરફ તેની નજર અચળ હતી. દરવાજો ખુલ્યો ત્યારે એક નાની બાળકી અંદર આવી. આંખોમાં ડર, હાથમાં એક મહિલા અધિકારીની આંગળી પકડીને. અન્વી. વર્ષો વીતી ગયા હતા. તે હવે મોટી થઈ ગઈ હતી. વાળ સરખા બંધાયેલા, કપડાં સાફ, પરંતુ આંખોમાં એ નિર્દોષપણું હજી જીવતું હતું. કાવ્યા ઊભી થઈ ગઈ. પગ કાંપી રહ્યા હતા. અવાજ ગળામાં અટકી ગયો. તેણે ધીમે બોલાવ્યું, અન્વી. બાળકી અટકી, ધ્યાનથી જોયું, જાણે યાદ કરવાનો પ્રયત્ન કરતી હોય. થોડી ક્ષણો માટે આખો રૂમ શાંત રહ્યો. પછી અન્વીની આંખોમાં અચાનક પાણી ભરાઈ આવ્યું. માં? એ એક શબ્દે કાવ્યાની દુનિયા તોડી નાખી. કાવ્યા દોડી ગઈ, અન્વીને છાતી સાથે ચોંટાડી ગઈથી રડી પડી. એવી રડણ જે વર્ષોથી ગળામાં અટકેલી હતી. ત્યાં ઊભેલા પોલીસ અધિકારીઓ, મહિલા કર્મચારીઓ, કોઈ બોલી શક્યું નહીં. એક ક્ષણ કોઈ કાર્યવાહી કે કેસથી મોટી હતી. અન્વીએ ધીમે કહ્યું, માં, તેઓ કહેતા હતા કે તું મને છોડી ગઈ છે. આ શબ્દો સાંભળતા કાવ્યાએ આંખ બંધ કરી, પોતાના કપાળ પર હાથ મૂક્યો અને કહ્યું, ના બેટા, માં ક્યારેય પોતાના બાળકને છોડતી નથી. એ દિવસે કાવ્યાએ પહેલીવાર હળવાશ અનુભવી, પરંતુ ખુશી સંપૂર્ણ નહોતી. વર્ષોનું ખોવાયેલું બાળપણ, રાતોના ડર, પરાયાપણું, આ બધું એક ઝપટામાં સાજું થવાનું નહોતું. તપાસ હજી ચાલુ હતી, કેસ કોર્ટમાં જવાનો હતો અને અન્વીને તાત્કાલિક રીતે સુરક્ષિત શેલ્ટરમાં રાખવામાં આવી. કાવ્યાને પણ માનસિક સારવાર માટે મોકલવામાં આવી.
પરંતુ હવે તે પાગલ તરીકે નહીં, એક મા તરીકે. બહાર શહેરમાં લોકો ચર્ચા કરતા હતા. જો આ સ્ત્રી એ દિવસ હિંમત ન કરી હોત તો કદાચ સત્ય કદી બહાર ન આવત. શહેર જે ક્યારેક કાવ્યાને જોઈને હસતું હતું, આજે શાંત હતું, કારણ કે બધાને સમજાઈ ગયું હતું કે પાગલપણું નહીં, અવગણનાએ આ કહાની લખી હતી. સમય કોઈને માફ નથી કરતો, પણ ક્યારેક સમય પોતે જ સાક્ષી બની જાય છે. કાવ્યાની સારવાર શરૂ થઈ. દિવસો મહિનાઓમાં બદલાયા. ધીમે ધીમે તેના મન પર વર્ષોથી ચડેલું અંધારું ઓસરવા લાગ્યું. તે હવે શાંત હતી, નજર સ્થિર હતી, અને સૌથી મોટું, તે ફરીથી પોતાના અસ્તિત્વને ઓળખવા લાગી હતી. કોર્ટમાં કેસ ચાલ્યો, પુરાવા સામે આવ્યા, અને એ સત્ય બહાર આવ્યું જેને સમાજે વર્ષો સુધી અવગણ્યું હતું. કાવ્યાનો પતિ, જેને ક્યારેક આદરણીય માનવામાં આવતો, એ જે વ્યક્તિ હતો જેણે ઘરના દરવાજા બંધ કરીને પત્નીને માનસિક રીતે તોડી, દીકરીને છીનવી અને સમાજ સામે પોતાને નિર્દોષ બતાવ્યો. ચુકાદાના દિવસે કોર્ટ રૂમમાં સન્નાટો હતો. જજના શબ્દો કઠોર હતા, પણ જરૂરી. કાવ્યાને ન્યાય મળ્યો અને અન્વીને પોતાની મા સાથે રહેવાની મંજૂરી. જ્યારે બંને બહાર આવ્યા, કોઈ તાળી નહોતી, કોઈ ઉજવણી નહોતી, ફક્ત શાંતિ હતી. એ જ શહેર, એ જ રસ્તાઓ, જ્યાં ક્યારેક લોકો કાવ્યાને પાગલ કહીને પથ્થર ફેંકતા હતા, આજે આંખો ઝુકાવીને રસ્તો આપી રહ્યા હતા. કોઈએ માફી માંગી નહીં, પણ ઘણા ચહેરાઓમાં શરમ હતી. કાવ્યા હવે સ્ટ્રીટ પર નહોતી, પરંતુ તેની યાદો હજુ શહેરની દિવાલોમાં હતી. થોડા મહિના બાદ કાવ્યાએ એક નાનું આશ્રય કેન્દ્ર શરૂ કર્યું. એવા સ્ત્રીઓ માટે જેમને સમાજ પહેલેથી જ ખતમ કરી દે છે. ત્યાં દરવાજા પર કોઈ નામ પૂછાતું નહોતું, કોઈ ભૂતકાળ નહીં, ફક્ત એક વાત લખેલી હતી: અહીં પાગલ નહીં, ફક્ત માનવ છે. અન્વી ફરી સ્કૂલ ગઈ, અને જ્યારે તેણે પહેલીવાર પોતાની મા સાથે રસ્તા પાર કર્યા, ત્યારે ટ્રાફિક અટકી ગયો હતો. કોઈ પોલીસથી નહીં, પણ લોકો પોતે ઊભા રહી ગયા હતા. કદાચ તેમને સમજાઈ ગયું હતું કે કેટલીક ચીસો પાગલપણું નથી હોતી, એ મદદ માટેની અંતિમ અપીલ હોય છે. કાવ્યા કદી હીરો બની નહીં, કોઈ એવોર્ડ મળ્યો નહીં, પણ તેણે એક કામ કર્યો. એણે આખા શહેરને અરીસો બતાવ્યો. અને ક્યારેક એ જ સૌથી મોટી સજા અને સૌથી મોટો પાઠ હોય છે. મિત્રો, જો આ કહાની તમારા દિલને થોડું પણ અડકી ગઈ હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. કહાની કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો.